તમે જોવો અત્યારે અમારે અહીંયા મીટિંગ બપોરે તડકાની મીટિંગ જમી છે બધી બેઠા હતા ઘાણે પણ હવે છે ને ઘાણાની સાફ સફાઈ ચાલુ કરી છે કેમ કે કાલે આપણે ઘાણા ચાલુ કરવાના છે થોડાક ખીંભા છે ને હળદ વિભાગમાં સાફ સફાઈ કરે છે એને જો હળદમાં જાળિયાનું બધું પાડી અને સીડાતા હળદ માથે જોવો ને એટલે અહીંયા કેમ બધું આ સોટેલું દેખાય તો આ બધું હજી સાફ કરવાનું છે અને અહીંયા જે શું કહેવાય ઘાણા પાસે જે કોથળા આપડ્યા ને બધા પાથરેલા એ બધા કોથળા આપણે જૂના રહ્યા ને તેલવાળા થયેલા એ બધા બદલાવવાના છે એ હાલ હાલ બસ બસ હવે જા જાઓ જા હે ખીલે હવે જા દાદા હાલો મિનિટ હે તો હાલો ડાયરો ગુડ આફ્ટરનૂન જય માતાજીની જય દ્વારકાધીશ બધાને કેમ છો ડાયરો મજામાં સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં ટાઈમ થયો છે અત્યારે 1:30 વાગ્યાનો અને જો કાણેથી આવ્યો હું બપોરો કરવા આજે બપોરામાં થઈ ગયું છે મોડું કેમ કે આજે બધા વ્યા ગયા હતા મોટું કાંઈક પાણી વાવ હતું ત્યાં એટલે એ બધા આવે પછી બપોરો કરવાનું આવવાનું હતું તો અમે બાપુ જો અત્યારે પાણી વાવમાંથી આવી ગયા હતા એટલે આપણે આવી ગયા બપોરો કરવા અને બહાર તમે જોવો અત્યારે અમારે અહીંયા મીટિંગ બપોરે તડકાની મીટિંગ જમી છે જો અંકિતાબેન લેસન કરો શું કરો અંકિતાબેન ઠેલો લઈને અંકિતાબેનને લેસન હાલે છે વિધિબેન છે જયલો છે અને જગુભા જો સુઈ ગયા છે એટલે જગુભા કેમ એમ જામી જાવ હોય આજ નહીં થાય હોય લસણમાં તો અમારે છે ને જગુભાને મકાનનું કામ ચાલુ કરવાનું હતું પણ આજે લોકો લસણમાં આવ્યા નથી એવું કહે છે આજે આવવાના હતા અને બહાર જોઈ લો અમારા ઢોરા બધા બધું ને ભેહું બાંધ્યા છે અને આવ્યો છો બુલેટ લઈને બધો બુલેટ અહીંયા પડ્યું છે ચાલો હવે છે ને પહેલાં બપોરો કરી લઈએ અને આ જોઈ લો અમારું ઘર ચાલો હવે છે ને બપોરા પાણી કરી લઈએ પાછું જવાનું છે ધાણી અને જો 5 કિલો ગોળ અમારા બાપુ મોટું કંઈથી લાવ્યા હતા ગોળ પૂરો થઈ ગયો હતો એટલે મંગાવ્યો હતો ફોન કર્યો હતો ને આવ્યા એટલે અત્યારે લેતા આવ્યા છે મોટું થઈ ગયું ને દાદાવા લખો છે હા લો ખાવાય એવું બધું થઈ ગયું આઈના નથી બેસી જવી એવું છે બપોરામાં અમારે જવું હોય મોટી ફેમિલી એટલે બધા જેમ જેમ આવતા જાય ભૂખ લાગે એમ જાય પૂરો કરતા જાય જોવી બપોરામાં શું છે ઓલો મગની દાળ છે આખા મગનું શાક છે અને ગરવામાં છે રોટલા આજે ઘઉંના રોટલા છે બાજરાના નથી હાલો ખાવામાં આવી ગયું સાસ આપણે કાંઈ ખાવાની નથી આટલું ખાવાનું બંધ તો કંઈ ખાવાનું નથી એટલે ખાઈ લેવી રાજભાઈની બહુ આવી ગયા એટલે તમારે રાજભાઈ આવે બાર રાજભાઈ સુઈ ગયા લાગે છે આ ફોન જોતો હોય છે એવું છે ચાલો ડાય તો હવે હે ને બપોરો કરી લેવી પછી જવાનું છે પાછું ખાણે હાલો ડાયરો અત્યારે ટાઈમ થયો છે 4:45 જેવો અને જો ઘરેથી બપોરા પાણીને એવું બધું કરી અને આવી ગયા હતા ઘાણે અત્યાર સુધી બેઠા હતા ઘાણે પણ હવે છે ને ઘાણાની સાફ સફાઈ ચાલુ કરી છે કેમ કે કાલે આપણે ઘાણા ચાલુ કરવાના છે થોડાક ખેડૂ આવવાના છે સિંગલાઈ અને આપણે ઘરે જે તેલનો સ્ટોક હતો ને ઘરનો અમારો એ સ્ટોક થઈ ગયો છે પૂરો હવે 5 થી 6 જેવા ડબ્બા વધ્યા છે તો થોડીક કાલે ઘરની સિંગ પીલવાની છે અને થોડીક ખેડૂની સિંગ પીલવાની છે તો હાલથી અત્યારમાં ઘાણાની સાફ સફાઈ કરી નાખ્યું ને તો કાલ સવારમાં ખેડૂ આવે એટલે સીધા ઘાણા જ ચાલુ થાય એટલે શું છે સવારમાં આવીને સાફ સફાઈને એવું ન કરવું પડે તો જો આજે ઘાણાની સાફ સફાઈ કપડાને બધું બદલાવી અને ચાલુ કરી દીધી છે આ બધું જો અમારે ખીંભા છે ને હળદ વિભાગમાં સાફ સફાઈ કરે છે એને જો હળદમાં જાળિયાનું બધું પાડી અને સીડાતા હળદ માથે એટલે એમાં શું છે કે આપણે જે અહીંથી માંડવી ઓરવી ને એ માંડવી સીધી હળદમાં જતી હોય ફોલાવા કન્વર્ટથી તો માંડવીમાં અંદર કોઈક મોટા કાંકરા હોય ને એ રીતે આપણે હળદમાં જતા હોય માંડવી ભેગા તો એ કાંકરા માંડવી ફોલાય ત્યાંથી જે ફોતરા હોય એ બહાર વ્યા જતા હોય અને દાણા બહાર વ્યા આવતા હોય આપણે જે થાળામાં ખાણામાં જવા હતું પણ જે મોટા કાંકરા હોય ને એ જાળીમાં અંદર હલવાઈ જાય હળદમાં
એટલે એને ટૂંકમાં બહાર કાઢવા પડે. તો જો અમારે ચીમભાઈએ બહાર કાઢ્યા હું લઈને ચડ્યા હતા ને એ થોડાક કાંકરા નીકળ્યા હતા ને એ જો આમાં પીડ્યા અહીં નાખી દીધા હેઠા એ બહાર કાઢવા ચડ્યા હતા એટલે બધા પાણાને એવું હતું ને પથ્થર નાના નાના કાંકરા એ બહાર કાઢી લીધા છે. અને આ બાજુ જો અમારે માસ્તર સાહેબ શું કહેવાય આ હેઠ લાદીમાંથી જે તેલના ડાઘને એવું પીડ્યું હોય ને એમાં કોથળાને એવું બધું ઢળી અને એટલું તળિયું સાફ કરે છે. એમાં શું છે કે હમણાંથી બંધ હતું ને એટલે જો આ રીતનું તેલ હેઠ ડાઘ પીડેલા હોય ને એમાં ડમરીને એવું બધું સોટ્યું હોય ને ઉડીને એ બધું સોટાઈ ગયું હોય હાવ તળીએ લાદીએ હારે એટલે એમાં કોથળા ઢળીને સાફ કરવું પડે બધું. તો જો ઓલો વિભાગ એકદમ સાફ છે અને અહીંયા તમે જુઓ ને એટલે અહીંયા કેમ બધું આ સોટેલું દેખાય તો આ બધું હજી સાફ કરવાનું છે. અને અહીંયા જે શું કહેવાય ઘાણા પાસે જે કોથળા પડ્યા ને બધા પાથરેલા એ બધા કોથળા આપણે જૂના રહ્યા ને તેલવાળા થયેલા એ બધા બદલાવવાના છે. એ કોથળા અહીંથી લઈ અને અહીંયા નવા કોથળા બીજા પાથરવાના છે. અને જો આ બધું જે રહ્યું ને કચરો બધો સાફ કરવાનો છે. અને આ જે સોચી રહી ને તેલની એ સોચી તે સાફ કરવાની છે. અને એની સોચી આપણે નાના ઘાણામાં છે એ સોચી સાફ કરવાની છે. એટલે ટૂંકમાં એ બધી સાફ સફાઈ કરવાની છે. અને ઘાણા હારે કંઈક ડમરી સોટી હોય ને તો ઘાણા હારે શું કહેવાય જો આ રીતની ડમરી હોય ને બધી એ ત્યાં બધે ગાભાને એવું ઢળી નાખવી એટલે કપડાં ફેરવી નાખ્યું ને તો જે કાંઈ ડમરી છે ને એ બધી ઉખડી જાય અને સાફ થઈ જાય. તો એ બધી સાફ સફાઈ કરવાની છે. હા બધું જો જઈલો અને અમારે સુમિતભાઈને એ બધા છે. અને જો આપણે અમુક ખેડૂત પાસેથી શું કહેવાય કપાસિયા ખોલ ને એવા ખાલી કોથળા વેચાતા રાખવી છે. એટલે શું છે આપણે ખોલ ને એવું બધું ભરવાનું ને ચીંગ ને એવું બધું ભરવા હાટું ખાલી કોથળા એની જરૂર પડતી હોય ને એટલે એ હાટું કોથળા રાખતા હોય ને તો એ કોથળા અમુક કાંઈ પીડ્યા છે એ બધા ફેરવવાના છે. અને ફિલ્ટર વિભાગમાં તે હેઠ લાદીને એવું બધું સાફ કરવાનું છે. જો અમુક શું છે આ ડબ્બાને એવું બધું મૂક્યું હોય ને જો આ રીતનું તેલ ને એવું બધું ઢોળાતું હોય ને તો એમાં ડમરી બધી સોટાઈ ગઈ હોય અને આડાવા હાલચાલ થતી હોય તો તેલના ને એવા બધા ડાઘ પીડ્યા હોય ને એ બધા સાફ કરવાના છે. અને આ કોથળા આપણે અહીંથી ફેરવી અને જવા દેવાના છે. આપણે પણ જે મોટા ઘાણા પાસે જે કોથળાનો સ્ટોક ફેરવી છે ને ત્યાં કણે જો એટલે આપણે સ્ટોકના થપ્પા મારેલા છે કોથળાના તો ત્યાં કણે અને જો અમારે જયભાઈને એ સાફ સફાઈ હાજરી છે તો આ રીતનું સાફ કરવાનું છે. એ રીતની બધી સાફ સફાઈ કરવાની છે. એટલે કાલ સવારમાં શું છે ખેડૂત આવે ને તો સીધા આપણે ઘાણા ચાલુ થાય. ચાલો હવે છે ને એટલા તળિયામાં બધી કોથળાને એવું બધું ફેરવી અને એટલું તળિયું સાફ કરી નાખવી અને કોથળાને એવું જે કંઈ બદલાવવાનું છે ને એ બધું બદલાવી નાખવી. તો અત્યારે ટાઈમ થયો છે 7:30 અને ફાઇનલી આપણે ઘાણાની જે સાફ સફાઈ ચાલુ હતી થઈ ગઈ છે પૂરી. અને જો સુરજ દાદા હેઠમી ગયા છે દીવાબત્તીને એવું બધું કરી અને જો આ બાજુથી શટરને એવું બધું દેવાનું ચાલુ થઈ ગયું છે. અને જો આ બાજુ આપણે અલરની જે કાંઈ સાફ સફાઈ હતી ને એ રીતે બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને એથી અહીંયા શું કહેવાય ફોતરી અને ધૂળ ને ડમરીને એવું જે કાંઈ અલરમાંથી વધનું નીકળે ને એ બધું હતું એ રીતે બધું કરીને સાફ સફાઈ કરી વાવે છે અહીંથી ને ત્યાં બધેથી. અને આ બાજુ જો આ બધા ઘાણા હેઠ અને બધે જ્યાં કંઈ તેલ ને એ બધું ઢોવાનું હોય ને ત્યાં તે કોથળાને એવું બધું ફેરવી અને ઘાણા હારે બધે ડાબાને એવું મારી સાફ સફાઈ કરી વાવી છે. અને હવે જો સટટને એવું બધું દઈ અને તાળા મારવાની તૈયારી હાલે છે. અને કોથળા આપણે જે આડાવડા પીડ્યા હતા ને એ બધા જો એક જ હરખા વ્યવસ્થિત તપો મારી અને ગોઠવી વાળા છે. અને આ બાજુ જે શું કહેવાય જ્યાં તેલ ને એવું બધું ઢોળાઈને ડાઘા પીડ્યા હતા ને તેલના એ બધે જો વ્યવસ્થિત કોથળાને બધું ઢળી અને આખું ફ્લોર સાફ કરી વાળ્યું છે કમ્પ્લીટ તળિયું. આ સોચીને એવું રીતે જો વ્યવસ્થિત પાછું બધું ઢાંકી દીધું છે સાફ સફાઈ કરીને. હવે કાલ છે ને સીધું આપણે ઘાણા ચાલુ કરવાના થાય ને એટલે કમ્પ્લીટ ઘાણા ચાલુ થાય ને એ રીતે થઈ ગયું છે. એમાં હું થયું વચ્ચે મહેમાન આવી ગયા એટલે ઘડીક બેસી ગયા હતા નકર તો કમ્પ્લીટ સાફ થઈ જાત. હવે થોડુંક આ ફિલ્ટર વિભાગ જો ને એમાં થોડુંક બાકી થયું છે. તો હાલો હવે છે ને બધી લાઇટ કરી દેવી બંધ અને નીકળી જાય બાધા જે હાથ પગ ધોવાના છે અને કપડાં બદલાવવાના છે. તો હાલો આની પહેલાં બધી લાઇટો બંધ કરી દેવી. હાલો આ બાજુની ગ્લોબ બંધ થઈ ગયા છે પોઝિટિવથી બીજા ગ્લોબ બધા આ બોર્ડેથી થાય છે પછી નેથી કરી દેવી.
હાલો બધા લોકો એવું થઈ ગયું બંધ કમ્પ્લેટ. હવે કાલ છે ને અવાજમાં આજે ફિલ્ટર વિભાગ રહ્યો ને એમાં થોડી સાફ સફાઈ કરવાની છે, તો એ કરવી પડશે. બાકી બધું પતી ગયું છે. જો હાલો હવે હાથ પગ ધોઈને કપડાં બદલાવી. તો હાલો ડાય તો અત્યારે વાગી ગયા છે 10 અને આ જો કાણેથી શું કહેવાય સાફ સફાઈને એવું બધું કરી અને ઘરે આવીને નાહી ધોઈને વાવું પાણી કરીને બેઠા હતા મીટિંગમાં. અને હવે છે ને મીટિંગ છે પૂરી થવાના હારે. જો બધા ધીમે ધીમે હુવા ભાજી જશે. થોડાક જણા વધ્યા છે, ઝાઝા કોઈ નથી વધ્યા, પણ જો ભાઈની પથારી કરીને સુઈ જશે. એની વાલબાપા અને અમારે જયભાઈ ને વિપુલિયો અને અહીંયા જો અંકિતાબેન આવ્યા છે ફોન જોવા. અને પણ જો અશોક કાકા ઢોરાને પાણી પાય છે. ત્યારે જો ખેડૂ હોય ને એને આ પોઝિશન હોય. પહેલાં આપણે બે ભેહુંને પાણી પાયું પગડીને અને બીજી રહીને. હવે જો ગાને પાણી પાય છે. તો બધુંને પાણી પાવા લઈ જશે. અને અહીંયા અમારે અંકિતાબેન ઇન્સ્ટાગ્રામ છે, અંકિતાબેન તે ફેસબુક છે એટલે યુટ્યુબ ઇન્સ્ટાગ્રામમાં અંકિતાબેન રીલ્સ જોવે છે. તો હે ને જો ખેડૂ માણાને હે ને રાતે કામ કરવું પડે બધું. હાલ 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 બસ બસ હવે જા હવે જા જાઓ જા હે ખીલે હવે જા દાદા હાલો મિનિટ હે જોયું કેટલી આપણે ટ્રેનિંગ આપેલી છે, પઢાવેલી જેવી. અને જો અહીંયા અમારે ભગડ હાથી જો આને પાણી પાયું, આને પાણી પાયું. બીજા જો પાડા આમ છે બે બાંધ્યા છે ઉલટો જર્સી અને પણ જો વાસડો બાંધ્યો ઉલટો. અને ગૌઠિકા જો પણ બાંધી છે. બળદ જણે વેચી દીધા. હવે નવા બળદ લેવાના છે, ગોચવી છે પાછા. હવે જો જરસાનો વારો આવ્યો. દૂધ ખાવું હોય ને તો આમ એટલી આને શું કહેવાય હાંસવી પડે ત્યારે દૂધ આવે. કાંઈ ચીધા 10 રૂપિયાની કોથળીમાં દૂધ આવે ને ઓરિજિનલ ન આવે. એટલા ઢોરાને હાંસવો ને તે ઓરિજિનલ હાંસું દૂધ ખાવા મળે. બાકી તો કોથળીનું શું કહેવાય હાથે બનાવેલું દૂધ આવે. પછી ઓરિજિનલ શુદ્ધ શું કહેવાય 100% શુદ્ધ દૂધ ખાવું હોય ને તો આ રીતે રાતે ઢોરાને પાણી પાવું પડે અને નીણ ખવડાવવી પડે. તઈ શું કહેવાય દૂધ સારું ખાવા મળે. અને એ છે ને ગામડા સિવાય શક્યતા નથી. અને કાલે હવે છે ને પાછા ઘાણા હાંકવાના છે એટલે બધા ધીમે ધીમે જો હુવા માંડ્યા છે. આજ શું કહેવાય થોડાક હુંવાઈને બેસી ગયા ને તો મોડું થઈ ગયું. નકર તો 9 વાગે મીટિંગ પૂરી થઈ જાય, પણ ઘડીક બધા હુંવાઈને ચડી ગયા એટલે મીટિંગ લાંબી આવેલી. હવે જો બધા હુવાની તૈયારીમાં સીવી. હવે અહીંયા જે બેઠા ને એ બધા તો અહીંયા બહાર પથારી ઉતરીને હુવા છે, બાકી બધા વ્યા ગયા છે. અને જો અમારા જગુભાઈ એક આવ્યા છે. અને જગુભા છે ને કાલ એને મકાન છણવાનું ચાલુ થાય છે. આજ આવવાના હતા કડિયા, પણ આજ ન આવ્યા એટલે કાલથી પાછા આવવાના છે. એટલે કાલથી એની જે ઓલા મકાન પાડ્યા હતા ને ત્યાં નવા મકાન છણવાનું ચાલુ કરવાનું છે. અને અમારે ઘાણા હાંકવાના છે. હમણાંથી કામ છે ને એક જ ધારું બધું એક ખામતું ભેગું થયું છે એવું છે. જો બધા માંડ્યા છે હુવા. હાલો હવે આપણે તે વિડીયો કરી દઈશું પૂરો. વિડીયો ગમ્યો હોય તો લાઈક ને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળશું ખાલી નવા બ્લોગ.